શ્રી ગણેશાય નમઃ. શ્રી હરિ શ્રીમદ ભાગવત સુધા સાગર સુખ સાગર સરળ ગુજરાતી વ્યાખ્યા. 10મો સ્કંદ 22મો અધ્યાય. ચીરહરણ લીલા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, હવે હેમંત ઋતુ આવી તેના પહેલા જ મહિનામાં અર્થાત માર્ગશીર્ષ માગસરમાં નંદ બાવાના વ્રજની કુમારિકાઓ કાત્યાયની દેવીની પૂજા અને વ્રત કરવા લાગી. તે માત્ર હવિષ્યાન્ન ફળાહાર જ ખાતી હતી. રાજન, તે કુમારી કન્યાઓ પૂર્વ દિશાનું ક્ષિતિજ લાલ થતાં થતાં યમુના જળમાં સ્નાન કરી લેતી અને કિનારા પર જ દેવીની રેતીની મૂર્તિ બનાવીને સુગંધિત ચંદન પુષ્પોના હાર, જાત જાતના નૈવેદ્ય, ધૂપ, દીપ, નાની મોટી ભેટની વસ્તુઓ, પ્રવાલ ફળ, લાલ ચંદનનું લાકડું અને ચોખા વગેરેથી તેમની પૂજા કરતી. સાથે સાથે હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગિની, હે બધાની એકમાત્ર સ્વામી, તમે નંદનંદન શ્રી કૃષ્ણને અમારા પતિ બનાવી દો. દેવી, અમે તમારા ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. આ મંત્રનો જપ કરીને તે કુમારિકાઓ દેવીની આરાધના કરતી હતી. આ પ્રમાણે તે કુમારિકાઓએ કે જેમનું મન શ્રી કૃષ્ણ પર ન્યોછાવર થઈ ચૂક્યું હતું, એ સંકલ્પની સાથે 1 મહિના સુધી ભદ્રકાલીની સારી રીતે પૂજા કરી અને તેમની પાસે માંગ્યું કે નંદનંદન શ્યામ સુંદર જ અમારા પતિ થાય. તેઓ દરરોજ પરોઢિયે ઉઠીને જ નામ લઈ લઈને એકબીજીને સખીને બોલાવતી અને એકબીજાના હાથમાં હાથ નાખીને ઊંચા સ્વરે ભગવાન શ્રી કૃષ્ણની લીલા તથા નામોનું ગાન કરતી રહીને યમુનામાં સ્નાન કરવા જતી. એક દિવસ બધી કુમારિકાઓએ દરરોજની જેમ યમુનાજીના કિનારે જઈને પોતપોતાના વસ્ત્રો ઉતારી લીધા અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું ગાન કરતી કરતી બહુ જ આનંદથી જલક્રીડા કરવા લાગી. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સનકાદી યોગીઓ અને શંકર વગેરે યોગેશ્વરોના પણ ઈશ્વર છે. તેમનાથી ગોપીઓની અભિલાષા છાની ન રહી. તેઓ તેમનો અભિપ્રાય જાણીને પોતાના મિત્ર ગોપ બાળકોની સાથે તે કુમારિકાઓની સાધના સફળ કરવા માટે યમુના કિનારે ગયા. તેમણે એકલાએ જ ગોપીઓના બધા વસ્ત્રો ઉઠાવી લીધા અને બહુ જ ત્વરાથી તેઓ એક કંદમના વૃક્ષ પર ચડી ગયા. સાથી ગોપકુમારો મોટે મોટેથી હસવા લાગ્યા. સ્વયં શ્રી કૃષ્ણ પણ હસીને ગોપીઓને હસવાનું કારણ કહેવા લાગ્યા. અરે કુમારિકાઓ, તમે અહીં આવીને ઈચ્છા હોય તો પોતપોતાના વસ્ત્રો લઈ જાઓ. તમને આ હું સાચું જ કહું છું, મજાક કરતો નથી. તમે લોકો વ્રત કરી કરીને દુબળી થઈ ગઈ છો. આ મારા મિત્ર ગ્વાલ બાળકો જાણે છે કે મેં ક્યારેય કોઈ જૂઠી વાત કહી નથી. હે કુમારિકાઓ, તમારી ઈચ્છા હોય તો અલગ અલગ આવીને પોતાના વસ્ત્ર લઈ લો અથવા બધી એકી સાથે આવો, તેમાં મને કોઈ વાંધો નથી. ભગવાનનો આ વિનોદ જોઈને ગોપીઓ ભગવત પ્રેમ રસમાં ડૂબી ગઈ. તેઓ થોડો સંકોચ અનુભવીને એકબીજાના સામું જોવા લાગી અને હસવા લાગી. જલમાંથી બહાર ન નીકળી. જ્યારે ભગવાને હસતા હસતા ફરીથી એ જ વાત દોહરાવી ત્યારે તેમના વિનોદથી કુમારિકાઓનું ચિત્ત વધારે તેમનામાં ખેંચાયું. તે ઠંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હતી અને તેમનું શરીર થરથર કાંપી રહ્યું હતું. તેમણે શ્રી કૃષ્ણને કહ્યું, વહાલા શ્રી કૃષ્ણ, તમે આવી અનીતિ ન કરો. અમે જાણીએ છીએ કે તમે નંદ બાવાના લાડલા લાલ છો, અમારા પ્રિય છો. બધા વ્રજવાસીઓ તમારી પ્રશંસા કરે છે. જુઓ, અમે ઠંડીમાં ધ્રુજીએ છીએ, તમે અમને અમારા વસ્ત્ર આપી દો. પ્રિય શ્યામ સુંદર, અમે તમારી દાસીઓ છીએ. તમે જે કંઈ કહેશો તે અમે કરવા તૈયાર છીએ. તમે તો ધર્મનો મર્મ સારી રીતે જાણો છો. અમને દુઃખી ન કરો, અમારા વસ્ત્ર અમને આપી દો, નહીં તો અમારે નંદ બાવાને ફરિયાદ કરવી પડશે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, કુમારિકાઓ, તમારું હાસ્ય પવિત્રતા અને પ્રેમથી ભરેલું છે. જ્યારે તમે પોતાને મારી દાસી સ્વીકારો છો અને મારી આજ્ઞાનું પાલન કરવા ઈચ્છો છો તો અહીં આવીને તમારા વસ્ત્રો લઈ લો. પરીક્ષિત, તે કુમારિકાઓ ઠંડીથી ધ્રુજી રહી હતી. ભગવાનની આવી વાત સાંભળીને તે પોતાના બંને હાથોથી ગુપ્ત અંગને ઢાંકીને યમુનાજીમાંથી બહાર નીકળી. તે વખતે ઠંડી તેમને બહુ કષ્ટ આપી રહી હતી. એમના આ શુદ્ધ ભાવથી ભગવાન બહુ પ્રસન્ન થયા. તેમને પોતાની પાસે આવેલી જોઈને તેમણે ગોપીના વસ્ત્રો પોતાના ખભા પર મૂકી દીધા અને ખૂબ પ્રસન્નતાથી હસતા હસતા બોલ્યા, અરે ગોપીઓ, તમે જે વ્રત લીધું હતું તેને બરાબર નિભાવ્યું છે, તેમાં કોઈ સંદેહ નથી. પરંતુ આ વ્રત દરમિયાન તમે વસ્ત્રહીન થઈને જલમાં સ્નાન કર્યું છે. તેનાથી જલના અધિષ્ઠાતા દેવ વરુણનો અને યમુનાજીનો અપરાધ થયો છે. તેથી હવે આ દોષના નિવારણ માટે તમે તમારા હાથ જોડીને માથા ઉપર મૂકો અને તેમને નમીને પ્રણામ કરો. ત્યાર પછી તમારા વસ્ત્ર લઈ જાઓ. ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને તે વ્રજકુમારિકાઓને એવું જ સમજી કે ખરેખર વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરવાથી અમારા વ્રતમાં ઉણપ રહી ગઈ. તેથી તેની નિર્વિઘ્ન પૂર્તિ માટે તેમણે સમસ્ત કર્મોના સાક્ષી શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. કારણ કે તેમને નમસ્કાર કરવાથી જ બધી ઉણપ અને અપરાધોની નિવૃત્તિ થઈ જાય છે. જ્યારે યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બધી જ કુમારિકાઓ મારી આજ્ઞા પ્રમાણે પ્રણામ કરી રહી છે, ત્યારે તે બહુ જ પ્રસન્ન થયા. તેમના હૃદયમાં કરુણા ઉભરાઈ આવી અને તેમણે ગોપીઓના વસ્ત્ર આપી દીધા. પ્રિય પરીક્ષિત, શ્રી કૃષ્ણે કુમારિકાઓની બહુ જ કસોટી કરી, લજ્જા ત્યજાવી, છળભરી વાતો કરી અને કઠપૂતળીની જેમ તેમને નચાવી
ત્યાં સુધી કે તેમના વસ્ત્રો પણ હરી લીધા. છતાં તે ભગવાન પર નારાજ ન થઈ. તેમની આવી ચેષ્ટાઓને દોષ ન માન્યો, બલકે પોતાના પ્રિયતમના સંગથી તે વધારે પ્રસન્ન થઈ ગઈ. પરીક્ષિત, ગોપીઓએ પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા, પરંતુ શ્રી કૃષ્ણે તેમના ચિત્તને એ રીતે વશ કરી રાખ્યું હતું કે તે ત્યાંથી એક ડગલું પણ આગળ ચાલી શકે નહીં. પોતાના પ્રિયતમના સમાગમ માટે સજીને તે તેમની તરફ લજ્જાયુક્ત દ્રષ્ટિથી નિહાળતી રહી. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે તે કુમારિકાઓએ તેમના ચરણ કમળોના સ્પર્શની કામનાથી જ વ્રત કર્યું હતું અને તેમના જીવનનો આ જ એકમાત્ર સંકલ્પ છે. ત્યારે તેમના પ્રેમને વશ થઈને ખંડણિયા સાથે પણ બંધાઈ જનારા ભગવાને તેમને કહ્યું, મારી પરમ પ્રેયસી કુમારિકાઓ, હું તમારો સંકલ્પ જાણું છું કે તમે મારી પૂજા કરવા ઈચ્છો છો. હું તમારી આ ઈચ્છાનું અનુમોદન કરું છું. તમારો આ સંકલ્પ સત્ય થશે. તમે મારી પૂજા કરી શકશો. જેમણે પોતાના મન અને પ્રાણ મને સમર્પિત કરી દીધા છે, તેમની કામનાઓ તેમને સાંસારિક ભોગો તરફ લઈ જવામાં સમર્થ થતી નથી. જેમ શેકેલા કે ઉકાળેલા બીજ અંકુરરૂપે ઉગવાને યોગ્ય નથી રહેતા. તેથી કુમારિકાઓ, હવે તમે પોતપોતાને ઘેર જાઓ. તમારી સાધના સિદ્ધ થઈ ગઈ છે. તમે આવનારી શરદ ઋતુની રાત્રિઓમાં મારી સાથે વિહાર કરશો. સતીઓ, એ જ ઉદ્દેશથી તો તમે લોકો આ વ્રત અને કાત્યાયની દેવીની પૂજા કરી હતી. ચીરહરણના પ્રસંગને લઈને અનેક પ્રકારની શંકાઓ કરવામાં આવે છે. તેથી આ સંબંધમાં થોડો વિચાર કરવાની જરૂર છે. વાસ્તવમાં વાત એ છે કે સચ્ચિદાનંદ ઘન ભગવાનની દિવ્ય મધુર રસમય લીલાઓનું રહસ્ય જાણવાનું સૌભાગ્ય ઘણા ઓછા લોકોનું હોય છે. જે રીતે ભગવાન ચિન્મય છે, તે જ પ્રમાણે તેમની લીલા પણ દિવ્ય જ હોય. સચ્ચિદાનંદ રસમય સામ્રાજ્યના જે પરમોન્નત સ્તર પર આ લીલા થયા કરે છે, તેની એવી વિલક્ષણતા છે કે કેટલીક વાર તો જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ વિશુદ્ધ ચેતન પરબ્રહ્મમાં પણ તેનું પ્રાગટ્ય થતું નથી, અને તેથી બ્રહ્મ સાક્ષાત્કારને પ્રાપ્ત મહાત્માઓ પણ આ લીલા રસનું સમાસ્વાદન કરી શકતા નથી. ભગવાનની આ પરમ ઉજ્જવળ દિવ્ય રસ લીલાનો યથાર્થ પ્રકાશ તો ભગવાનની સ્વરૂપભૂતા આહ્લાદિની શક્તિ નિત્ય નિકુંજેશ્વરી શ્રી વૃષભાનુ નંદિનીજી, શ્રી રાધાજી અને તદંગભૂતા પ્રેમમયી ગોપીઓના હૃદયમાં જ થાય છે, અને તે જ નિરાવરણ થઈને ભગવાનની આ પરમ અંતરંગ રસમયી લીલાનું સમાસ્વાદન કરે છે. આમ તો ભગવાનના જન્મકર્મની બધી લીલાઓ દિવ્ય હોય છે, પરંતુ વ્રજની લીલા, વ્રજમાં નિકુંજ લીલા અને નિકુંજમાં પણ માત્ર રસમયી ગોપીઓની સાથે થનારી મધુર લીલા તો દિવ્યાતિ દિવ્ય અને સર્વગુહ્યતમ છે. આ લીલા સર્વસાધારણની સામે પ્રગટ નથી, અંતરંગ લીલા છે, અને આમાં પ્રવેશનો અધિકાર માત્ર ગોપીજનોને જ છે. ખેર, દસમ સ્કંદના 21મા અધ્યાયમાં એવું વર્ણન આવ્યું છે કે ભગવાનની રૂપ માધુરી, વંશી ધ્વનિ અને પ્રેમમયી લીલાઓ જોઈ સાંભળીને ગોપીઓ મુગ્ધ થઈ ગઈ. 22મા અધ્યાયમાં તે જ પ્રેમની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તે સાધના કરવા લાગી. આ જ અધ્યાયમાં ભગવાને આવીને તેમની સાધના પૂર્ણ કરી છે. આ જ ચીરહરણનો પ્રસંગ છે. ગોપીઓ શું ઈચ્છતી હતી એ વાત તેમની સાધનાથી સ્પષ્ટ થાય છે. તે ચાહતી હતી શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ, શ્રી કૃષ્ણની સાથે એ રીતે હળી મળી જવું કે તેમનું રોમ રોમ, મન, પ્રાણ, સંપૂર્ણ આત્મા માત્ર શ્રી કૃષ્ણમય થઈ જાય. શરદ ઋતુમાં તેમણે શ્રી કૃષ્ણના વેણુનાદની ચર્ચા આપસમાં કરી હતી. હેમંતના પ્રથમ માસમાં અર્થાત ભગવાનની વિભૂતિ સ્વરૂપ માર્ગશીર્ષમાં તેમની સાધના પ્રારંભ થઈ ગઈ. વિલંબ તેમના માટે અસહ્ય હતો. ઠંડીના દિવસોમાં તે પ્રાતઃકાળે જ યમુના સ્નાન માટે જતી હતી. તેમને દેહની પરવા ન હતી. ઘણી બધી કુમારિકાઓ એક સાથે જતી હતી. તેમનામાં ઈર્ષા દ્વેષ ન હતા. તેઓ ઊંચા સ્વરે શ્રી કૃષ્ણનું નામ કીર્તન કરતી જતી હતી. તેમને ગામનો કે જ્ઞાતિજનોનો ડર ન હતો. તેઓ ઘરમાં પણ હવિષ્યાન્નનું, ફળાહારનું ભોજન કરતી હતી. તે શ્રી કૃષ્ણ માટે એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે તેમના માતા પિતા સુધીનો પણ સંકોચ ન હતો. તે વિધિપૂર્વક દેવીની રીતિની મૂર્તિ બનાવીને પૂજા અને મંત્ર જપ કરતી હતી. પોતાના આ કાર્યને બધી રીતે ઉચિત અને ઉત્તમ માનતી હતી. એક વાક્યમાં તેમણે પોતાનો તમામ પરિવાર, ધર્મ, સંકોચ અને વ્યક્તિત્વ ભગવાનના ચરણોમાં સમર્પિત બધાના ચરણોમાં બધી રીતે સમર્પિત કરી દીધો હતો. તે એ જ જપ્યા કરતી હતી કે એકમાત્ર નંદનંદન અમારા પ્રાણોના સ્વામી થાય. શ્રી કૃષ્ણ તો વસ્તુતઃ તેમના સ્વામી હતા જ, પરંતુ લીલાની દ્રષ્ટિએ તેમના સમર્પણમાં થોડી ઉણપ હતી. તે નિરાવરણ રૂપે શ્રી કૃષ્ણની સામે નહોતી જતી. તેમનામાં થોડો સંકોચ હતો. તે સંકોચ દૂર કરવા માટે તેમની સાધના, તેમનું સમર્પણ પૂર્ણ કરવા માટે તેમનું આવરણ ભંગ કરી દેવાની જરૂર હતી. તેમનું આ આવરણરૂપી વસ્ત્ર હરી લેવું જરૂરી હતું, અને એ જ કામ ભગવાન શ્રી કૃષ્ણે કર્યું. તેથી જ યોગેશ્વરોના ઈશ્વર ભગવાન પોતાના મિત્ર ગ્વાલ બાળકોની સાથે યમુના કિનારે પધાર્યા હતા.
સાધક પોતાની શક્તિથી, પોતાના બળ અને સંકલ્પથી, માત્ર પોતાના નિશ્ચયથી પૂર્ણ સમર્પણ નથી કરી શકતો. સમર્પણ પણ એક ક્રિયા છે અને તેને કરવાવાળો અસમર્પિત જ રહી જાય છે. આવી સ્થિતિમાં અંતરાત્માનું પૂર્ણ સમર્પણ ત્યારે થાય છે જ્યારે ભગવાન પોતે આવીને તે સંકલ્પનો સ્વીકાર કરે છે અને સંકલ્પ કરવાવાળાનો પણ સ્વીકાર કરે છે. ત્યારે જ સમર્પણ પૂરું થાય છે. સાધકનું કર્તવ્ય છે પૂર્ણ સમર્પણની તૈયારી. તેને પૂર્ણ તો ભગવાન જ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ આમ તો લીલા પુરુષોત્તમ છે, છતાં પણ જ્યારે પોતાની લીલા પ્રગટ કરે છે ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા, સ્થાપના જ કરે છે. વિધિનું અતિક્રમણ કરીને કોઈ સાધનના માર્ગમાં અગ્રેસર થઈ શકતું નથી, પરંતુ હૃદયની નિષ્કપટતા, સચ્ચાઈ અને સાચો પ્રેમ વિધિના અતિક્રમણને પણ શિથિલ કરી દે છે. ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે જે સાધના કરી રહી હતી તેમાં એક ઉણપ હતી. તેઓ શાસ્ત્ર મર્યાદાનો અને પરંપરાગત સનાતન મર્યાદાનું ઉલ્લંઘન કરીને નગ્ન સ્નાન કરતી હતી. જોકે તેમની આ ક્રિયા અજ્ઞાનપૂર્વક હતી, તો પણ ભગવાન દ્વારા તેની ચોખવટ થવી જરૂરી હતી. ભગવાને ગોપીઓ પાસે આનું પ્રાયશ્ચિત પણ કરાવ્યું. જે લોકો ભગવાન પરના પ્રેમને નામે વિધિનું ઉલ્લંઘન કરે છે તેમણે આ પ્રસંગ ધ્યાનથી વાંચવો જોઈએ અને ભગવાન શાસ્ત્રોક્ત વિધિનું કેટલું સન્માન કરે છે એ જોવું જોઈએ. વિધિ અનુસાર ભક્તિનો અંત રાગાત્મિકા ભક્તિમાં છે અને રાગાત્મિકા ભક્તિ પૂર્ણ સમર્પણના રૂપમાં જ પરિણિત થઈ જાય છે. ગોપીઓએ વિધિ પ્રમાણે અનુષ્ઠાન કર્યું. તેમનું હૃદય તો રાગાત્મિકા ભક્તિથી ભરેલું હતું. હવે પૂર્ણ સમર્પણ થવું જોઈએ. ચિરહરણ દ્વારા એ જ કાર્ય સંપન્ન થાય છે. ગોપીઓએ જેમના માટે લોક પરલોક, સ્વાર્થ પરમાર્થ, જાતિ, કુલ, પૂર્જન, પરિજન અને ગુરુજનોની પરવા ન કરી, જેમની પ્રાપ્તિ માટે જ તેમનું આ મહાન અનુષ્ઠાન છે, જેમના ચરણોમાં એમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે, જેમને નિરાવરણ મળવાની જ એકમાત્ર અભિલાષા છે, તે જ નિરાવરણ રસમય ભગવાન શ્રી કૃષ્ણની સામે તેઓ નિરાવરણ ભાવે ન જઈ શકે. શું આ તેમની સાધનાની અપૂર્ણતા નથી? છે, જરૂર છે. અને આવું સમજીને જ ગોપીઓ નિરાવરણ રૂપે તેમની સામે ગઈ. શ્રી કૃષ્ણ ચરાચર પ્રકૃતિના એકમાત્ર અધીશ્વર છે. સમસ્ત ક્રિયાઓના કર્તા, ભોગતા અને સાક્ષી પણ તે જ છે. એવો એક પણ વ્યક્ત કે અવ્યક્ત પદાર્થ નથી જે કોઈ પણ પ્રકારના પડદા વિના તેમની સામે ન હોય. તે જ સર્વવ્યાપક અંતર્યામી છે. ગોપીઓના, ગોપોના અને અખિલ વિશ્વના તે જ આત્મા છે. તેમને સ્વામી, ગુરુ, પિતા, માતા, સખા, પતિ વગેરેના રૂપમાં માનીને લોકો તેમની જ ઉપાસના કરે છે. ગોપીઓ તે જ ભગવાનને જાણી બૂજીને કે આ ભગવાન છે, આ જ યોગેશ્વર ક્ષરાક્ષિત પુરુષોત્તમ છે, પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધનો શ્રદ્ધાભાવથી પાઠ કરવાથી આ વાત બહુ જ સ્પષ્ટ થઈ જાય છે કે ગોપીઓ શ્રી કૃષ્ણના વાસ્તવિક સ્વરૂપને જાણતી હતી, ઓળખતી હતી. વેણુગીત, ગોપીગીત, યુગલગીત અને શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થઈ જવાથી ગોપીઓની તપાસમાં આ વાત કોઈ પણ જોઈ, સાંભળી, સમજી શકે છે. જે લોકો ભગવાન માને છે, તેમનાથી સંબંધ રાખે છે, સ્વામી, સૂર્યદેવ વગેરેના રૂપે તેમને માને છે, તેમના હૃદયમાં ગોપીઓનો આ અલૌકિક માધુર્ય સંબંધ અને તેમની સાધના વિશે શંકા જ કઈ રીતે થઈ શકે? ગોપીઓને આ દિવ્ય લીલાનું જીવન ઉચ્ચ શ્રેણીના સાધક માટે આદર્શ જીવન છે. શ્રી કૃષ્ણ જીવોના એકમાત્ર પ્રાપ્તવ્ય સાક્ષાત પરમાત્મા છે. આપણી બુદ્ધિ, આપણી દ્રષ્ટિ દેહ સુધી જ મર્યાદિત છે. તેથી આપણે શ્રી કૃષ્ણ અને ગોપીઓના પ્રેમને પણ માત્ર શારીરિક તથા કામના વાસનાથી ખરડાયેલો સમજીએ છીએ. આ અપાર્થિવ અને અપ્રાકૃત લીલાને આ પ્રકૃતિના રાજ્યમાં ઘસડી લાવવી આપણી સ્થૂળ વાસનાઓનું અશુભ પરિણામ છે. જીવોનું મન ભોગપરાયણ વાસનાઓથી અને તમોગુણી પ્રવૃત્તિથી ભરેલું રહે છે. તે જ વિષયોમાં જ આમ તેમ ભટકતું રહે છે અને અનેક પ્રકારે રોગશોકથી પીડિત રહે છે. જ્યારે કોઈ વાર પુણ્યના ફળનો ઉદય થાય ત્યારે ભગવાનની અચિંત્ય અહેતુકી કૃપાથી વિચારનો ઉદય થાય છે. ત્યારે જીવ દુઃખોની જ્વાળાઓથી ઉગરવા માટે અને પોતાના પ્રાણોને શાંતિમય ધામમાં પહોંચાડવા માટે ઉત્સુક બને છે. તે ભગવાનના લીલા સ્થળોની યાત્રા કરે છે, સત્સંગ પ્રાપ્ત કરે છે અને તેના હૃદયને તાલાવેલી તે આકાંક્ષાઓ માટે જે અત્યાર સુધી સુષુપ્ત હતી, જાગીને બહુ વેગપૂર્વક પરમાત્મા તરફ ચાલવા માંડે છે. ચિરકાળથી વિષયોનો જ અભ્યાસ હોવાને કારણે વચ્ચે વચ્ચે વિષયોના સંસ્કાર તેને પરેશાન કરે છે અને વારંવાર વિક્ષેપોનો સામનો કરવો પડે છે. પરંતુ ભગવાનની પ્રાર્થના, કીર્તન, સ્મરણ, ચિંતન કરતાં કરતાં ચિત્ત સરસ બનવા લાગે છે અને ધીરે ધીરે તેને ભગવાનના સાનિધ્યનો અનુભવ પણ થવા લાગે છે.
થોડો રસ પડવાથી ચિત્ત ભારે વેગથી અંતર્દેશમાં પ્રવેશ કરી જાય છે અને ભગવાન માર્ગદર્શક રૂપે સંસાર સાગરથી પાર લઈ જનારી નૌકા પર કેવટ રૂપે અથવા એમ સમજો કે સાક્ષાત ચિત્ત સ્વરૂપ ગુરુદેવના રૂપમાં પ્રગટ થઈ જાય છે. બરાબર એ ક્ષણે અભાવ, અપૂર્ણતા અને સીમાઓનું બંધન નષ્ટ થઈ જાય છે. વિશુદ્ધ આનંદ, વિશુદ્ધ જ્ઞાનની અનુભૂતિ થવા લાગે છે. ગોપીઓ જે હમણાં જ સાધના દ્વારા સિદ્ધ થઈને ભગવાનની અંતરંગ લીલામાં પ્રવેશ કરવાની છે, તેઓ ચિરકાળથી શ્રી કૃષ્ણના પ્રાણોમાં પોતાના પ્રાણ લીન કરવા માટે ઉત્સુક છે. હવે સિદ્ધિ મળતા નજીક પહોંચી ગઈ છે અથવા તો નિત્ય શુદ્ધ હોવા છતાં પણ ભગવાનની ઈચ્છા અનુસાર તેમની દિવ્ય લીલામાં સહયોગ આપી રહી છે. તેમના હૃદયના સમસ્ત ભાવોના એકમાત્ર જ્ઞાતા શ્રી કૃષ્ણ વાંસળી વગાડીને તેમને આકૃષ્ટ કરે છે અને તેમના હૃદયમાં રહેલા જૂના સંસ્કારો જે શેષ છે, જાણે તેમને ધોઈ નાખવા માટે સાધનામાં જોડે છે. તેમની કેટલી દયા છે! તે પોતાના પ્રેમીઓ સાથે કેટલો પ્રેમ કરે છે એ વિચારીને ચિત્ત મુગ્ધ થઈ જાય છે, ગદગદ થઈ જાય છે. શ્રી કૃષ્ણ ગોપીઓના વસ્ત્રના રૂપમાં તેમના સમસ્ત સંસ્કારોના આવરણ પોતાના હાથમાં લઈને પાસે જ કદમના વૃક્ષ પર ચડીને બેસી ગયા. ગોપીઓ પાણીમાં હતી. તેઓ જળમાં સર્વવ્યાપક, સર્વદર્શી ભગવાન શ્રી કૃષ્ણથી જાણે પોતાને ગુપ્ત સમજી રહી હતી. તેઓ જાણે તે તત્વને ભૂલી ગઈ હતી કે શ્રી કૃષ્ણ જળમાં જ નથી, સ્વયં જળ સ્વરૂપ પણ છે. તેમના જૂના સંસ્કાર શ્રી કૃષ્ણના સન્મુખ જવાને બાધક બની રહ્યા હતા. તેઓ શ્રી કૃષ્ણ માટે સર્વ કાંઈ ભૂલી ગઈ હતી, પરંતુ હજી સુધી પોતાને નહોતી ભૂલી. તેઓ ચાહતી હતી માત્ર શ્રી કૃષ્ણને, પરંતુ તેના સંસ્કાર વચ્ચે આ પડદો રાખવા માંગતા હતા. પ્રેમી અને પ્રિયતમની વચ્ચે એક પુષ્પનો પણ પડદો રાખવા ઈચ્છતો નથી. પ્રેમની પ્રકૃતિ છે સર્વથા વ્યવધાન રહિત, અબાધ અને અનંત મિલન. જ્યાં સુધી પોતાનું સર્વસ્વ, તે ભલે ગમે તેટલું હોય, પ્રેમની જ્વાળામાં ભસ્મ કરી દેવામાં આવતું નથી, ત્યાં સુધી પ્રેમ અને સમર્પણ બંને અપૂર્ણ રહે છે. આ જ અપૂર્ણતાને દૂર કરતા શુદ્ધ ભાવથી પ્રસન્ન થયેલા, શુદ્ધ ભાવ પ્રસાદિત શ્રી કૃષ્ણે કહ્યું કે મારી સાથે અનન્ય પ્રેમ કરવાવાળી ગોપીઓ એકવાર, ફક્ત એકવાર પોતાના સર્વસ્વને અને પોતાને પણ ભૂલીને મારી પાસે આવો તો ખરા. હૈયામાં જે અવ્યક્ત ત્યાગ છે તેને એક ક્ષણ માટે વ્યક્ત તો કરો. શું તમે મારા માટે આટલું પણ નથી કરી શકતી? ગોપીઓએ જાણે કહ્યું, શ્રી કૃષ્ણ, અમે અમારી જાતને કઈ રીતે ભૂલીએ? અમારી જન્મની ધારણાઓ ભૂસાઈ જાય ત્યારે ને! અમે સંસારના અગાધ જળમાં કંઠ સુધી ડૂબેલી છીએ. ઠંડીનો પ્રકોપ પણ છે. અમે આવવા ઈચ્છતી હોવા છતાં પણ આવી શકતી નથી. શ્યામ સુંદર, પ્રાણોના પ્રાણ, અમારું હૃદય તમારી સામે ઉન્મુક્ત છે. અમે તમારી દાસીઓ છે. તમારી આજ્ઞાનું પાલન કરીશું, પરંતુ અમને નિરાવરણ કરીને પોતાની સામે ન બોલાવો. સાધકની આ દશા ભગવાનને ચાહવા અને સાથે સાથે સંસારને પણ ચાહવો, ન છોડવો, સંસારમાં જ ગોથા ખાવા, માયાના પડદાને જાળવી રાખવો બહુ દુવિધાની દશા છે. ભગવાન આ જ શીખવાડે છે કે સંસ્કાર શૂન્ય થઈને, નિરાવરણ થઈને, માયાનો પડદો હટાવીને આવો, મારી પાસે આવો. અરે, તમારો આ મોહનો પડદો તો મેં જ છીનવી લીધો છે. તમે હવે આ પડદાના મોહમાં કેમ પડી છો? તમારા જન્મોજન્મની આકાંક્ષાઓ પૂરી થઈ શકશે. પરમાત્મા શ્રી કૃષ્ણનું આ આહ્વાન, આત્માના આત્મા પરમ પ્રિયતમના મિલનનું આ મધુર આમંત્રણ ભગવત કૃપાથી જેના અંતર્દેશમાં પ્રગટ થઈ જાય છે, તે પ્રેમમાં ડૂબીને, બધું જ છોડીને, છોડવાને પણ ભૂલીને પ્રિયતમ શ્રી કૃષ્ણના ચરણોમાં દોડી જાય છે. પછી ન તેને તેના વસ્ત્રોની સ્મૃતિ રહે છે અને ન લોકોનું ધ્યાન રહે છે. તે ન જગતને જુએ છે, ન પોતાને. આ ભગવત પ્રેમનું રહસ્ય છે. વિશુદ્ધ અને અનન્ય ભગવત પ્રેમમાં આવું થાય જ છે. ગોપીઓ આવી શ્રી કૃષ્ણના ચરણ પાસે મુખ ભાવે ઊભી થઈ ગઈ. તેમનું મુખ લજ્જાયુક્ત હતું. યત્કિંચિત શેષ રહી ગયેલા સંસ્કારો શ્રી કૃષ્ણ સાથે તદાકાર થવામાં અવરોધક થઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ હસ્યા. તેમણે સંકેત કર્યો કે આટલા મોટા ત્યાગમાં આ સંકોચ કલંક છે. તમે તો સદા સર્વદા નિષ્કલંકા છો. તમારે આનો પણ ત્યાગ, ત્યાગની ભાવનાનો પણ ત્યાગ, ત્યાગની સ્મૃતિનો પણ ત્યાગ કરવો પડશે. ગોપીઓની નજર શ્રી કૃષ્ણના મુખ કમળ પર પડી. બંને હાથ આપમેળે જ ભેગા થઈ ગયા અને સૂર્યમંડળમાં બિરાજેલા પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ પાસે જ પ્રેમની ભિક્ષા માગી. ગોપીઓના આ સર્વસ્વના ત્યાગે, આવા પૂર્ણ સમર્પણે, આ જ ઉચ્ચતમ આત્મવિસ્મૃતિએ તેમને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમથી ભરી દીધી. તે દિવ્ય રસના અલૌકિક, અપ્રાકૃત મધુના અનંત સમુદ્રમાં ડૂબવા ઉતરવા લાગી. તે બધું જ ભૂલી ગઈ, ભૂલવા વાળાને પણ ભૂલી ગઈ. તેમની દ્રષ્ટિમાં હવે શ્યામસુંદર હતા. બસ માત્ર શ્યામસુંદર જ હતા.
જ્યારે પ્રેમી ભક્ત આત્મવિસ્મૃત થઈ જાય છે ત્યારે તેનું દાયિત્વ પ્રિયતમ ભગવાન પર હોય છે. હવે મર્યાદાની રક્ષા માટે ગોપીઓને તો વસ્ત્રોની જરૂર ન હતી, કેમ કે તેમને જે વસ્તુની જરૂર હતી તે તો મળી ગઈ હતી. પરંતુ શ્રી કૃષ્ણ પોતાના પ્રેમીને મર્યાદાચ્યુત થવા દેતા નથી. તેઓ સ્વયં વસ્ત્રો આપે છે અને પોતાની અમૃતતુલ્ય વાણીથી તેમને વિસ્મૃતિમાંથી જગાડીને પાછા જગતમાં લઈ આવે છે. શ્રી કૃષ્ણે કહ્યું, ગોપીઓ, તમે સતી સાધ્વી છો. તમારા પ્રેમ અને સાધના મારાથી અજાણ્યા નથી. તમારો સંકલ્પ સત્ય થશે. તમારો આ સંકલ્પ, તમારી આ કામના તમને તે પદ પર બેસાડે છે જે નિસંકલ્પતા અને નિષ્કામતાનું છે. તમારો ઉદ્દેશ પૂર્ણ, તમારું સમર્પણ પૂર્ણ અને આગળ આવનારી શરદ ઋતુની રાત્રિઓમાં આપણું રમણ પૂર્ણ થશે. ભગવાને સાધના સફળ થવાનો અવધિ પણ નિર્ધારિત કરી દીધો. આનાથી સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ પણ પ્રકારના કામ વિકારની કલ્પના ન હતી. કામી પુરુષનું ચિત્ત વસ્ત્રહીન સ્ત્રીઓને જોઈને એક ક્ષણ માટે પણ વશમાં રહી શકે ખરું? એક મહત્વની વિલક્ષણ વાત છે. ભગવાનની સન્મુખ જતા પહેલાં જે વસ્ત્રો સમર્પણની પૂર્ણતામાં બાધક થઈ રહ્યા હતા, વિક્ષેપનું કારણ બની રહ્યા હતા, તે ભગવાનની કૃપા, પ્રેમ, સાનિધ્ય અને વરદાન પ્રાપ્ત થયા પછી પ્રસાદ સ્વરૂપ બની ગયા. આનું કારણ શું છે? આનું કારણ છે કે ભગવાનનો સંબંધ. ભગવાને પોતાના હાથે તે વસ્ત્રો ઉપાડ્યા હતા અને પછી તે વસ્ત્રોને પોતાના શ્રેષ્ઠ અંગ ખભા પર રાખી દીધા હતા. નીચેના શરીરમાં પહેરવાની સાડીઓ ભગવાનના ખભા પર ચડીને તેમનો સંસ્પર્શ મેળવીને કેટલીક અપ્રાકૃત રસાત્મક થઈ ગઈ, કેટલી પવિત્ર કૃષ્ણમય બની ગઈ. આનું અનુમાન કોણ લગાવી શકે? ખરેખર આ સંસાર ત્યાં સુધી બાધક અને વિક્ષેપજનક છે જ્યાં સુધી તે ભગવાન સાથે સંબંધ જોડીને ભગવાનનો પ્રસાદ નથી બની જતો. ભગવાન દ્વારા પ્રાપ્ત થવાથી તો આ બંધન પણ મુક્તિરૂપ બની જાય છે. તેમના સંપર્કથી માયા શુદ્ધ વિદ્યા બની જાય છે. સંસાર અને તેના સમસ્ત કર્મો અમૃતમય આનંદ રસથી પરિપૂર્ણ થઈ જાય છે. ત્યારે બંધનનો ભય રહેતો નથી. કોઈ પણ આવરણ ભગવાનના દર્શનથી વંચિત રાખી શકતું નથી. નરક નથી રહેતું. ભગવાનના દર્શન થતા રહેવાથી તે વૈકુંઠ બની જાય છે. આ જ સ્થિતિમાં પહોંચીને મોટા મોટા સાધકો પ્રાકૃત મનુષ્યની જેમ આચરણ કરતા હોય છે એમ દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પોતાની બનીને ગોપીઓ ફરીથી તે જ વસ્ત્ર ધારણ કરે છે, અથવા શ્રી કૃષ્ણ જ તે જ વસ્ત્રો ધારણ કરાવે છે. પરંતુ ગોપીઓની દ્રષ્ટિમાં હવે આ વસ્ત્ર તે વસ્ત્ર નથી. વસ્તુ તો તે છે પણ નહીં. હવે તો આ બીજી જ વસ્તુ થઈ ગયા છે. હવે તો આ ભગવાનનો પાવન પ્રસાદ છે. પળે પળે ભગવાનનું સ્મરણ કરાવનારા ભગવાનના પરમ સુંદર પ્રતીક છે. તેથી તેમણે સ્વીકારી પણ લીધા. તેમની પ્રેમમય સ્થિતિ મર્યાદાને ઓળંગી ગઈ હતી, છતાં તેમણે ભગવાનની મર્યાદા સ્વીકારી. આ દ્રષ્ટિએ વિચાર કરવાથી એવું લાગે છે કે ભગવાનની આ ચીરહરણ લીલા અન્ય લીલાઓની જેમ ઉચ્ચતમ મર્યાદાથી પરિપૂર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના સંબંધમાં માત્ર તે જ પ્રાચીન આર્ષ ગ્રંથ પ્રમાણ છે જેમાં તેમની લીલાઓનું વર્ણન થયું છે. તેમાં એક પણ એવો ગ્રંથ નથી જેમાં શ્રી કૃષ્ણની ભગવત્તાનું વર્ણન ન હોય. શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે. આ જ વાત બધે મળે છે. જે શ્રી કૃષ્ણને ભગવાન નથી માનતા તેના પરથી એ સ્પષ્ટ છે કે તે આ ગ્રંથોને પણ નથી માનતા, અને જે આ ગ્રંથોને પણ પ્રમાણ નથી માનતા તે તેમાં મળેલી લીલાઓના આધાર પર શ્રી કૃષ્ણના ચરિત્રોની સમીક્ષા કરવાનો અધિકાર પણ રાખતા નથી. ભગવાનની લીલાઓને લૌકિક ચરિત્ર જેવી ગણવી તે શાસ્ત્રની દ્રષ્ટિમાં એક મોટો અપરાધ છે, અને તેનું અનુકરણ કરવાનો તો સર્વથા નિષેધ છે. મનુષ્ય બુદ્ધિ જે સ્થૂળતાથી જ વીંટળાયેલી છે તે માત્ર જળ પદાર્થોના સંબંધમાં જ વિચારી શકે છે. ભગવાનની દિવ્ય ચિન્મયી લીલા વિશે કોઈ કલ્પના પણ કરી શકાતી નથી. આ બુદ્ધિ સ્વયં પોતાની જ હાંસી ઉડાવે છે. જે સમસ્ત બુદ્ધિઓના પ્રેરક અને બુદ્ધિથી અત્યંત પર રહેવાવાળા પરમાત્માની દિવ્ય લીલાઓને પોતાના ત્રાજવે તોલે છે, પોતાની કસોટી પર કસે છે. હૃદય અને બુદ્ધિ સર્વથા વિપરીત હોય તો પણ માની લઈએ કે શ્રી કૃષ્ણ ભગવાન નહોતા અને તેમની આ લીલા લૌકિક હતી, તો પણ તર્ક અને યુક્તિની સામે એવી કોઈ વાત ટકી શકતી નથી જે શ્રી કૃષ્ણના ચરિત્રમાં લાંછનરૂપ થાય. શ્રીમદ ભાગવતનું પારાયણ કરવાવાળા જાણે છે કે વ્રજમાં શ્રી કૃષ્ણ 11 વર્ષ સુધી જ રહ્યા હતા. જો રાસલીલાનું વર્ષ તેમના માટે 10 વર્ષ માનીએ તો 9મા વર્ષમાં જ ચીરહરણ લીલા થઈ હતી. એ વાતની કલ્પના પણ કરી શકાય એમ નથી કે 8-9 વર્ષના બાળકમાં કામોત્તેજના થઈ શકે. ગામડાની ગમાર ગોવાલણો જ્યાં વર્તમાન કાળની નાગરિક મનોવૃત્તિ પહોંચી શકી નથી, એક 8-9 વર્ષના બાળક સાથે નિષિદ્ધ કર્મ કરવા ઈચ્છે અને તેના માટે સાધના કરે, એ કોઈ રીતે સંભવ નથી. તે કુમારી ગોપીઓના મનમાં કલુષિત વૃત્તિ હતી. એ વર્તમાન કલુષિત મનોવૃત્તિનું અનુમાન છે. આજકાલ જેમ ગામડાની નાની નાની છોકરીઓ
રામ જેવો પતિ અને લક્ષ્મણ જેવો દિયર પ્રાપ્ત કરવા માટે દેવી દેવતાઓની ઉપાસના કરે છે, તે જ પ્રમાણે તે કુમારીઓએ પણ પરમ સુંદર પરમ મધુર શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે દેવીની ઉપાસના અને વ્રત કર્યું હતું. આમાં દોષની કઈ વાત છે? આજની વાત જુદી છે. ભોગપ્રધાન દેશોમાં તો નગ્ન સંપ્રદાય અને નગ્ન સ્નાનની ક્લબો છે. તેમની દ્રષ્ટિએ ઇન્દ્રિયોની તૃપ્તિ સુધી જ સીમિત છે. ન નગ્ન સ્નાયાત આ શાસ્ત્રની આજ્ઞા છે. શ્રી કૃષ્ણ નહોતા ઈચ્છતા કે ગોપીઓ શાસ્ત્રની વિરુદ્ધ આચરણ કરે. માત્ર લૌકિક અનર્થ જ નહીં, ભારતીય ઋષિઓએ સિદ્ધાંત છે કે તે દરેક વસ્તુમાં દેવતાઓનું અસ્તિત્વ સ્વીકારે છે. આ નગ્ન સ્થાનને દેવતાઓની વિપરીત બતાવ્યું છે. શ્રી કૃષ્ણ જાણતા હતા કે આનાથી વરુણ દેવતાનું અપમાન થાય છે. ગોપીઓ પોતાની કૃષ્ણ પ્રાપ્તિ માટે જે તપસ્યા કરી રહી હતી તેમાં તેમનું નગ્ન સ્થાન અનિષ્ટ ફળ આપનારું હતું, અને આ પ્રથાના મૂળમાં જ જો આનો વિરોધ ન કરવામાં આવે તો આગળ જતાં આ કુપ્રથા વધારે પ્રચલિત બને. તેથી શ્રી કૃષ્ણે આ પ્રથાનો અલૌકિક ઢંગથી નિષેધ કરી દીધો. ગામડાની ગોવાલણોને આ પ્રથામાં રહેલી બુરાઈ કઈ રીતે સમજાવી એ માટે શ્રી કૃષ્ણે એક મૌલિક ઉપાય વિચાર્યો. જો તેઓ ગોપીઓની પાસે જઈને તેમને દેવતાઓના નિયમનું તત્વજ્ઞાન સમજાવત તો તેઓ સરળતાથી સમજી શકત નહીં. તેમને તો આ પ્રથાને કારણે ઊભી થનારી વિપત્તિનો પ્રત્યક્ષ અનુભવ કરાવવો હતો, અને વિપત્તિનો અનુભવ કરાવ્યા પછી તેમણે દેવતાઓના અપમાનની વાત પણ કહી દીધી તથા હાથ જોડીને ક્ષમા પ્રાર્થના રૂપી પ્રાયશ્ચિત પણ કરાવ્યો. મહાપુરુષોમાં તેમને બાલ્યાવસ્થામાં પણ આવી પ્રતિભા જોવા મળે છે. શ્રી કૃષ્ણ 8-9 વર્ષના હતા તેટલા બાળકમાં કામ વિકાર સંભવ નથી, અને નગ્ન સ્નાનની કુપ્રથા નષ્ટ કરવા માટે તેમણે ચીરહરણ કર્યા. આવો જવાબ યોગ્ય હોવા છતાં પણ મૂળમાં કામ અને રમણ આવા શબ્દોથી લોકો ભડકે છે. આ માત્ર શબ્દોની જ માયા છે. મહાત્મા લોકો તેના પર ધ્યાન આપતા નથી. શ્રુતિઓમાં અને ગીતામાં પણ અનેકવાર કામ, રમણ અને રતિ વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે, પરંતુ ત્યાં તે શબ્દોના અશ્લીલ અર્થ થતો નથી. ગીતામાં તો ધર્મ વિરુદ્ધનું કામને પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે. મહાપુરુષોનું આત્મરમણ, આત્મમિથુન અને આત્મરતિ જાણીતા છે. આવી સ્થિતિમાં માત્ર થોડા શબ્દોને જોઈને ભડકી જવું એ વિચારવાન મનુષ્યનું કામ નથી. જે શ્રી કૃષ્ણને માત્ર મનુષ્ય સમજે છે તેમણે રમણ અને રતિ શબ્દોનો અર્થ માત્ર ક્રીડા અથવા રમત સમજવો જોઈએ. વ્યાકરણ પ્રમાણે એ બરાબર છે. રમુ ક્રીડા યામ. દ્રષ્ટિભેદથી શ્રી કૃષ્ણની લીલા ભિન્ન ભિન્ન રૂપમાં દેખાય છે. અધ્યાત્મવાદીઓ શ્રી કૃષ્ણને આત્મા રૂપે જુએ છે, ગોપીઓને વૃત્તિઓના રૂપે. વૃત્તિઓનું આવરણ નષ્ટ થઈ જવું એ જ ચીરહરણ લીલા છે, અને તેમનું આત્મામાં લીન થઈ જવું એ જ રાસ છે. આ દ્રષ્ટિથી પણ બધી લીલાઓનો મેળ બેસી જાય છે. ભક્તોની દ્રષ્ટિથી લોકાધિપતિ પૂર્ણોત્તમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો આ બધો નિત્ય લીલા વિલાસ છે, અને અનાદિકાલથી અનંતકાલ સુધી આ નિત્ય ચાલતો રહે છે. ક્યારેક ક્યારેક ભક્તો પર કૃપા કરીને તેઓ પોતાના નિત્યધામ અને નિત્ય સખા સહચર્યો સાથે લીલાધામમાં પ્રગટ થઈને લીલા કરતા રહે છે, અને ભક્તો માટે સ્મરણ, ચિંતન તથા આનંદ મંગલની સામગ્રી પ્રગટ કરીને ફરી અંતર્ધ્યાન થઈ જાય છે. સાધકો માટે કઈ રીતે કૃપા કરીને ભગવાન અંતરના મળને અને અનાદિકાલથી સંચિત સંસ્કારોને વિશુદ્ધ કરી દે છે એ વાત પણ આ ચીરહરણ લીલાથી પ્રગટ થાય છે. ભગવાનની લીલા રહસ્યમય છે. તેનું તત્વ કેવળ ભગવાન જ જાણે છે, અને તેમની કૃપાથી તેમની લીલામાં પ્રવિષ્ટ ભાગ્યશાળી ભક્તો થોડું થોડું જાણે છે. અહીં તો શાસ્ત્રો અને સંતોની વાણીના આધારે જ થોડું લખવાનું સાહસ કર્યું છે. શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનની આવી આજ્ઞા મેળવીને તે કુમારિકાઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કરતી રહીને જવાની ઈચ્છા ન હોવા છતાં પણ બહુ કષ્ટ સાથે વ્રજમાં ગઈ. હવે તેમની બધી કામનાઓ પૂરી થઈ ચૂકી હતી. પ્રિય પરીક્ષિત, એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોપકુમારો સાથે ગાયો ચરાવતા વૃંદાવનમાં બહુ દૂર નીકળી ગયા. ગ્રીષ્મ ઋતુ હતી. સૂર્યનો તડકો બહુ ઉગ્ર થઈ રહ્યો હતો, પરંતુ ઘટાદાર વૃક્ષો ભગવાન શ્રી કૃષ્ણ પર છત્રનું કામ કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે વૃક્ષોને છાયા કરતા જોઈને સ્તોકકૃષ્ણ, અંશુ, શ્રીદામા, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ અને વરુથપ વગેરે ગોપકુમારોને સંબોધીને કહ્યું, મારા પ્રિય મિત્રો, જુઓ આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે. તેમનું સંપૂર્ણ જીવન માત્ર અન્યની ભલાઈ કરવા માટે જ છે. તે સ્વયં તો હવાની ઝાપટો, વરસાદ, ગરમી અને ઠંડી બધું સહન કરે છે, પરંતુ આપણા લોકોની વરસાદ, ગરમી, ઠંડીથી રક્ષા કરે છે. હું કહું છું કે આમનું જ જીવન બધાથી શ્રેષ્ઠ છે, કેમ કે તેમના દ્વારા બધા પ્રાણીઓને આશ્રય મળે છે. તેમનો જીવન નિર્વાહ થાય છે. જેમ કોઈ સજ્જન પુરુષના ઘેરથી યાચક ખાલી હાથે પાછો જતો નથી, તે જ રીતે આ વૃક્ષો પાસેથી પણ દરેકને કાંઈ ને કાંઈ મળી જાય છે. વૃક્ષો પોતાના પાંદડા, ફૂલ, ફળ, છાયા, મૂળિયા, છાલ,
લાકડા, ધૂપ, ગુંદર, રાખોડી, કોલસા, છોડવા અને કૂંપણોથી લોકોની કામના પૂરી કરે છે. મારા પ્રિય મિત્રો, સંસારમાં પ્રાણીઓ તો બહુ છે, પરંતુ તેમના જીવનની સફળતા એમાં છે કે જ્યાં સુધી બની શકે પોતાના ધનથી, વિવેક, વિચારથી, વાણીથી અને પ્રાણોથી પણ એવા જ કર્મ કરવા જોઈએ જેથી બીજાનું હિત થાય. પરીક્ષિત બંને બાજુના વૃક્ષો નવી નવી કૂંપળો, ગુચ્છ, ફળફૂલ અને પાંદડાથી ભરપૂર હતા. તેમની ડાળીઓ જમીન સુધી ઝૂકેલી હતી. આ પ્રમાણે વાતો કરતા ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષોની મધ્યમાંથી પસાર થઈને યમુનાજીના કિનારે પધાર્યા. રાજન, યમુનાજીનું જળ બહુ જ મધુર, શીતળ અને સ્વચ્છ હતું. તે લોકોએ પહેલાં ગાયોને પાણી પાયું અને પછી પોતે પણ સ્વાદિષ્ટ જળ પાન કર્યું. પરીક્ષિત, જે સમયે તેઓ યમુનાજીના કિનારે હર્યા ભર્યા ઉપવનમાં પોતાની ગાયોને ચારી રહ્યા હતા, તે વખતે થોડા ભૂખ્યા થયેલા ગોવળોએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની પાસે આવીને આ પ્રમાણે કહ્યું. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણનો 10મા સ્કંદનો 22મો અધ્યાય સમાપ્ત. હરિઓમ તસ્થ, હરિઓમ તસ્થ, હરિઓમ તસ્થ.